નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોવાલામાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે લોક રક્ષક કેડરની જે છે એ લેખિત પરીક્ષાની જે છે તારીખ છે, સંભવિત તારીખ છે જાહેર થયેલી છે, તેની સંપૂર્ણ માહિતી છે આપણે અત્યારના વિડીયોમાં મેળવવાના છીએ. એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જે પણ અપડેટ માહિતી આવે તરત તમારા સુધી પહોંચી રહે. તો લોકરક્ષક કેડરની જે સંવર્ગની શારીરિક કસોટી છે એમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 15/6/2025ના રોજ યોજવામાં આવનાર છે. બરાબર, એટલે કે 15/6/2025 છે તમારી સંભવિત લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર કરેલી છે. તો એના આધારે તમારી તૈયારી છે એને બેટર કરજો. તૈયારી છે એ હવે તમારી પાસે જોવો તો સમય છે નહીં, ત્રીજો મહિનો છે, 15/3 છે, બરાબર છે. તો 15/6 તમારી પાસે 3 મહિનાનો સમય છે. તો 3 મહિના છે તમારી પાસે છે, તમારે જે રીતે મહેનત કરી હોય એ રીતે ચાલુ કરી દો. સંભવિત તારીખ છે, તારીખમાં કોઈ પણ સમયે ફેરફાર છે થઈ શકે છે, જેની તમામે નોંધ લેવી. અને આ લેખિત પરીક્ષામાં જે સરકારશ્રીના ગૃહ વિભાગના તારીખ 7/2/24 જાહેરાત ક્રમાંક જે આપેલો છે એની પરીક્ષાના નિયમોમાં છે એ જણાવ્યા પ્રમાણે નિયમ રહેશે. અને સાથે તમને જે છે એ સિલેબસ પણ જાહેરાત કરેલી છે એમાં, બરાબર. ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ જે છે ટોટલ તમારે પાર્ટ A અને B બે પાર્ટમાં એક્ઝામ આપવાની રહેશે. 200 MCQ હશે અને 200 માર્ક, 3 કલાકનો સમય રહેશે, બરાબર. હવે પાર્ટ A તમને જે છે એ 80 માર્કના છે, એટલે 80 ગુણ અને 80 એમાં વિકલ્પ છે. અને એમાં તમારે પાસ થવા માટે છે, બરાબર છે, 40% મિનિમમ ક્વોલિફિકેશન જે જોઈએ, બરાબર. અને નેગેટિવ છે 0.25 છે અને ઈ ઓપ્શન છે, બરાબર. એમાં તમને છે પેલું કેટલું પૂછે તો કે 30 માર્કમાં તમારે રિઝનિંગ અને ડેટા પ્રિપેરેશન, બરાબર, ડેટા વ્યાખ્યાયિત જે કહીએ. પછી બીજું છે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે તમારી જે ગાણિતિક ક્ષમતા જે છે એ 30 માર્કમાં એ હશે, બરાબર છે. અને કમ્પ્રેહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ, તમારી ગુજરાતી ભાષા જે છે, બરાબર, એ ભાષા છે એ 20 માર્કનો, ટોટલ 80 માર્કનો પાર્ટ A હશે તમારે. અને ત્યારબાદ છે પાર્ટ B ની વાત કરીએ, બરાબર છે. તો પાર્ટ B તમારો જે છે એ 120 માર્કનો હશે, 120 MCQ અને 120 માર્ક, બરાબર. એમાં પણ 40% મિનિમમ ક્વોલિફાય માટે અને 0.25 જેમ છે એ નેગેટિવ, બરાબર છે. અને એ છે એ ઓપ્શન આપણો છે એમાં. ત્યારબાદ એમાં શું પૂછાશે સિલેબસમાં તો કે 30 માર્કનું તમારે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું સંવિધાન, બરાબર છે. પછી બીજું છે કરંટ અફેર છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજ છે, એ બધું તમારે 40 માર્કમાં પૂછાશે, બરાબર છે. અને 50 માર્કમાં છે હિસ્ટ્રી છે, કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, બરાબર, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતનું ભૂગોળ, બરાબર. આ તમારે જે છે એ 50 માર્કમાં પૂછાશે, ટોટલ 120 માર્ક એમાં રહેશે, બરાબર છે. તો આ રીતે તમારો સિલેબસ પણ તમને આપેલો છે. કેટલી તૈયારી શું કરવી એ તમને ખ્યાલ આવી ગયો છે, તમારે શું રિવિઝન કરવું એ પણ તમને ખ્યાલ છે આવી ગયો હશે, બરાબર છે. બીજું શું કીધું છે આગળ તો ઓબ્જેક્ટિવ છે, MCQ છે, સેલ બી કન્સિડર્ડ મલ્ટી MCQ તમને આપેલા છે, બધા બહુવિકલ્પ પ્રશ્નો છે. અને એવરી સેલ બી 1 માર્ક, બધા 1 માર્કના ક્વેશ્ચન જે રહેશે. એવરી એટેમ્પ્ટ ક્વેશ્ચન વિથ ઇનકરેક્ટ આન્સર સેલ બી કેરી અ નેગેટિવ 0.25, બરાબર. ખોટો પડશે તો 0.25 ગુણ તમારો કપાશે. અને તમે જે ઈ ઓપ્શન આપેલો છે, નોટ એટેમ્પ્ટનો આપેલો છે, બરાબર છે, તો એનો વિકલ્પ છે કે તમે જવાબ આપેલ નથી, બરાબર છે. એ તમે સમજી શકો, તમને બધાને ખ્યાલ જ છે કે ઈ અટેમ્પ્ટ કરો તો તમારે એનો કોઈ આન્સર આપવાનો, એ મીન્સ કે તમારા માર્ક જે છે એમાંથી કપાશે નહીં, બરાબર છે. પછી છે કે ઇફ કેન્ડિડેટ ઇઝ નોટ સિલેક્ટેડ એની વન ઓપ્શન ગિવન ઇન ધ ક્વેશ્ચન ધેન ઇટ સેલ કેરી નેગેટિવ 0.25. તમે જે કોઈ પણ વિકલ્પ પસંદ નથી કર્યો, એ પણ નથી પસંદ કર્યો, બરાબર, તો તમારા 0.25 માર્ક કપાશે. એટલે ઓપ્શન સિલેક્ટ કરવો, જો તમને જવાબ શ્યોર ન હો તો ઈ એટેમ્પ્ટ કરી નાખો, એટલે તમારા માર્ક જે છે એ કપાય નહીં, બરાબર. તમે ઈ એટેમ્પ્ટ કરો તમારા માર્ક નહીં કપાય, પણ તમે એક કઈ ઓપ્શન એટેમ્પ્ટ જ નહીં કરો તો તમારા 0.25 માર્ક જે છે એ કપાશે. તો નો શ્યોર હોય તો ઈ એટેમ્પ્ટ કરી લેવાનો, છોડવાનો ક્વેશ્ચન નહીં, બરાબર છે. ધ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ફોર પાર્ટ A એન્ડ B સેલ બી કન્સિડર સેપરેટલી. પાર્ટ A અને B, વિભાગ A અને B છે એના માટે અલગ અલગ છે એ ક્વોલિફિકેશન. એટલે તમારે પાર્ટ Aમાં પણ 40% ગુણ લઈ આવવાના રહેશે અને પાર્ટ B જે છે એમાં પણ 40% ગુણ લઈ આવવાના રહેશે. બંને થઈને 40% ગણાશે નહીં. વિભાગ A અને વિભાગ B બંને માટે લાયકાત ધોરણો જે છે એ અલગ અલગ ગણવામાં આવશે. જે ચોખ્ખું કીધેલું છે, ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ ફોર પાર્ટ A એન્ડ B સેલ બી કન્સિડર સેપરેટલી. એટલે બંનેના લાયકાત અલગ અલગ. એટલે પેલું 80 માર્કનું છે તો એમાંથી તમારે 40% લઈ આવવાના, અને બીજું 120 માર્કનું છે એમાંથી તમારે 40% માર્ક લઈ આવવાના, બરાબર છે. પહેલામાં 80 ને 40%, 8 ચોક 32 માર્ક પહેલામાં, અને વિભાગ બીમાં 40%, 48 માર્ક છે તમારે એમાં લઈ આવવાના, બરાબર છે. તો તમે છે એમાં ક્વોલિફાય ગણાશો. જો પાર્ટ એમાં તમારે 40% હશે અને બીમાં નહીં હોય તમે ક્વોલિફાય ગણાશો નહીં, બરાબર છે.
ત્યારબાદ છે સાતમો, કેન્ડિડેટ રિક્વાયર ટુ બી ક્વોલિફાઈ ઇન બોથ પાર્ટ એ એન્ડ બી સેપરેટલી ઇન ઓર્ડર ટુ બી ઇન્સિસ્ટમેન્ટ ઇન મેરિટ લિસ્ટ. મને મેરિટ લિસ્ટની યાદીમાં પાત્ર બનવા માટે તમારે શું કરવાનું છે? વિભાગ એ અને વિભાગ બી બંનેમાં અલગ અલગ લાયક થવું આવશ્યક છે. બરોબર છે. અને ધ ઓર્ડર ઓફ મેરિટ શેલ બી પ્રિપેર બેઝડ ઓન ધ એગ્રીગેટ માર્ક ઓબ્ટેન ઇન પાર્ટ એ એન્ડ પાર્ટ બી. એટલે કે મેરિટ ક્રમ જે છે વિભાગ એ અને વિભાગ બીમાં મેળવેલા કુલ ગુણ છે. આ કેસમાં તમારે શું 200માંથી, બરોબર, એટલે કે જે ફાઇનલ મેરિટ બને એ 200માંથી મેરિટ બનશે, એ રીતે તૈયાર કરવામાં આવશે. બરોબર છે. ત્યાં લખ્યું છે કન્ટેન્ટ ઓબ્ટેન માર્ક આઉટ ઓફ 200, બરોબર. એટલે પાર્ટ એ અને બી જે છે એ બંનેનાથી મેળવેલ કુલ ગુણ છે એના આધારે મેરિટ છે એ બનશે. બરોબર છે. એટલે આ તમને સૂચના એક ખાસ આપી દીધેલી છે જે તમારા માટે ખૂબ જ મહત્વની છે. તો તમારી જે તારીખ જે છે, બરોબર છે, લેખિત પરીક્ષાની તારીખે જાહેર થઈ ગઈ છે. તો ખાસ એ પ્રમાણે તમારી પ્રિપરેશન છે એ વધુ સ્ટ્રોંગ બનાવી દેજો. બરોબર છે. અને હજી એમાં કંઈ સમજણ ન પડતી હોય, કંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સ એમાં જણાવી દેજો, તમને એનો રિપ્લાય છે મળી જશે. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જે પણ અપડેટ માહિતી આવે, બરોબર, તો તમારા સુધી તરત પહોંચી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો, જેથી એને પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ જે છે મળી જાય. તો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.